क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે બજેટ વિશે વાત કરીશું. આ બજેટમાં દેશના મધ્યમ વર્ગને 1 લાખ કરોડ રૂપિયાની લહાણી કરવામાં આવી છે. જોકે આ રૂપિયા એક સર્કલ ફરીને આખરે સરકારી તિજોરીમાં જ પાછા આવશે. જોકે આ સર્કલના રૂટમાં આવનારા તમામ લોકોનું ભલું થવાનું છે, જેમાં સામાન્ય લોકો, ઉદ્યોગો અને સરકાર એમ તમામનો સમાવેશ થાય છે. અમે તમને વિગતે જણાવીશું કે કેવી રીતે આ બજેટથી એક રીતે ભારતની ઇકોનોમીને 1 લાખ કરોડ રૂપિયાનું સ્ટિમ્યુલસ પેકેજ મળ્યું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ ઇતિહાસ રચ્યો. તેમણે સળંગ 8મું બજેટ રજૂ કર્યું હતું. આ સાથે જ તેઓ ભારતના ઇતિહાસમાં સળંગ સૌથી વધુ વખત બજેટ રજૂ કરનારા નાણામંત્રી બન્યા છે. બજેટની શરૂઆતમાં તેઓ જુદા જુદા સેક્ટર્સ માટે ફાળવણી અને યોજનાઓની જાહેરાત કરતા રહ્યા. જોકે મધ્યમ વર્ગના લોકો તો અધીરાઈથી ઇન્કમ ટેક્સના સ્લેબમાં છૂટછાટ માટેની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. આખરે બપોરે લગભગ 12 વાગ્યાની આસપાસ આ જાહેરાત કરવામાં આવી. આ જાહેરાતથી મધ્યમ વર્ગના ચહેરા પર ચોક્કસ જ ખુશી છવાઈ ગઈ. મધ્યમ વર્ગને 10 લાખ રૂપિયા સુધીની આવક પર છૂટછાટની અપેક્ષા હતી. જોકે નાણામંત્રીએ સીધા જ 12 લાખ રૂપિયા સુધીની આવક પર છૂટછાટ આપી દીધી. એ પછી તરત જ સોશિયલ મીડિયા પર ટેક્સ સ્લેબની વિગતો ફરવા લાગી, જેનાથી વધુ કન્ફ્યુઝન ક્રિએટ હતું. સ્વાભાવિક રીતે લોકોએ તેમના સીએને કોલ કરવાનું શરૂ કરી દીધું. કેટલાક લોકોએ ગૂગલ બાબા અને હવે તો ચેટ જીપીટી અંકલને પૂછવાનું શરૂ કરી દીધું. આ કન્ફ્યુઝનનું કારણ આ ઇમેજ છે, જેમાં લખવામાં આવ્યું છે કે 12 લાખ રૂપિયા સુધીની ઇન્કમ પર કોઈ જાતનો ઇન્કમ ટેક્સ ચૂકવવાનો નહીં રહે. જોકે તમે જેવા આ ઇમેજમાં જેવું આ ટેબલ જુઓ કે તરત જ કન્ફ્યુઝન શરૂ થઈ જાય. કેમ કે એક તરફ 12 લાખ રૂપિયા સુધીની ઇન્કમ પર 0 ઇન્કમ ટેક્સ લખવામાં આવ્યું છે, તો બીજી તરફ 4 થી 8 લાખ રૂપિયા સુધીની ઇન્કમ પર 5%, જ્યારે 8 થી 12 લાખ રૂપિયા સુધીની ઇન્કમ પર 10% ઇન્કમ ટેક્સ લખવામાં આવ્યું છે. સીધી અને સટ વાત એ છે કે હકીકત એ કે આ ટેક્સ સ્લેબ પ્રમાણે ટેક્સ તો ચૂકવવાનો જ છે. જોકે તમે રિટર્ન્સ ભરશો એટલે તમને રિબેટમાં એ પૈસા પાછા મળી જશે. ઇન્કમ ટેક્સ ભરવાની પ્રક્રિયાને પણ ખૂબ જ સિમ્પલ કરી દેવામાં આવી છે. બીજી વાત એ છે કે આ સુવિધા માત્ર નવા સ્લેબ માટે જ છે. નોકરિયાતો માટે સ્ટાન્ડર્ડ ડિટેક્શન સાથે 13.5 લાખ રૂપિયા સુધીની છૂટ છે. ટેક્સમાં આટલી છૂટછાટ આપવાના કારણે સરકારને લગભગ 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે. બીજી તરફ લોકોના ગજવામાં આટલા રૂપિયા પાછા આવશે, આવી દલીલ કરવામાં આવી રહી છે. જો કે અહીં એક હકીકતની ઉપેક્ષા કરી ન શકાય. 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા મોટા ભાગના લોકોની હોમ લોન હશે. આવા લોકો હોમ લોન માટેનું પેમેન્ટ બતાવીને ટેક્સમાં છૂટછાટનો લાભ મેળવતા હોય છે. એમાંથી ખરેખર કેટલાક લોકોને ટેક્સમાં છૂટછાટનો લાભ થશે એ પણ એક સવાલ છે. બીજી તરફ અનેક લોકો ટેક્સ બચાવવા માટે જુદી જુદી યોજનાઓમાં રોકાણ કરતા હોય છે, જેના કારણે ટેક્સ સેવિંગ યોજનાઓ ખૂબ જ લોકપ્રિય રહેતી હતી. જોકે હવે મિડલ ક્લાસને માત્ર ને માત્ર શુદ્ધ રોકાણ જ કરશે, જેના ફાયદા અને રિસ્ક બંને વધારે પણ હોઈ શકે છે. અત્યારે ટેક્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે, એ સ્પષ્ટપણે ભારતના મિડલ ક્લાસની પ્રગતિ પણ બતાવે છે. આવી પણ એક દલીલ કરવામાં આવી રહી છે. હવે એનું કારણ તમે સમજો. મધ્યમ વર્ગમાં પણ 2 લેવલ છે. એક છે નિમ્ન મધ્યમ વર્ગ અને બીજો છે ઉચ્ચ મધ્યમ વર્ગ.
હવે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક પરિવારો નિમ્ન મધ્યમ વર્ગમાંથી ઉચ્ચ મધ્યમ વર્ગમાં શિફ્ટ થયા છે. ખાસ કરીને આઈટી, ઇલેક્ટ્રોનિક્સ અને ફાઇનાન્સ જેવા સેક્ટરમાં પ્રગતિના કારણે આ શિફ્ટિંગ શક્ય બન્યું હોય એમ જણાય, જેના કારણે વધારે લોકો ટેક્સ બ્રેકેટમાં જવાના લઈને સરકારને વધારે ઇન્કમ ટેક્સ કલેક્શન મળે છે. એટલે સરકાર ઇન્કમ ટેક્સમાં છૂટછાટ આપવાની સ્થિતિમાં છે. આ બજેટથી એક વાત સ્પષ્ટ છે કે પીએમ મોદી અને નાણામંત્રી બંને ઈચ્છે છે કે મધ્યમ વર્ગના ગજવા ભરેલા રહે. મધ્યમ વર્ગના ગજવા ભરેલા રહે તો સ્વાભાવિક રીતે તેઓ વધારે ખર્ચ કરે. તેઓ વધારે ખર્ચ કરે તો સ્વાભાવિક રીતે માર્કેટમાં વધારે રૂપિયા ઠલવાય, જેના કારણે સ્વાભાવિક રીતે અર્થતંત્રને વધુ તાકાત મળે. આ મૂળ વિચાર છે. આ સમગ્ર બજેટ પર પીએમ મોદીના વિચારોની ઇમ્પ્રિન્ટ જણાય. બજેટના એક દિવસ પહેલાં જ પીએમ મોદીએ સંકેત આપી દીધો હતો કે મિડલ ક્લાસને લાગણી કરવામાં આવી શકે. આ સંકેત આપતા પહેલાં તેમણે શું કહ્યું હતું એ તમે સાંભળો. मैं मां लक्ष्मी से प्रार्थना करता हूं कि देश के हर गरीब एवं मध्यम वर्ग समुदाय पर मां लक्ष्मी की विशेष कृपा रहे. પીએમ મોદીએ કહ્યું હતું કે મિડલ ક્લાસ પર લક્ષ્મીજીની વિશેષ કૃપા રહેશે. ટેક્સના મામલે પીએમ મોદીની સરકારે વખતો વખત મિડલ ક્લાસને રાહત આપી છે. જેમ કે 2014 પછી નીલ ટેક્સ સ્લેબની લિમિટ વધારીને 2.5 લાખ રૂપિયા કરવામાં આવી હતી. 2019માં આ રકમ વધારીને 5 લાખ કરવામાં આવી હતી. 2023માં આ રકમ વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી હતી. હવે આ રકમ વધારીને ડાયરેક્ટ 12 લાખ રૂપિયા કરવામાં આવી છે, જેનાથી 12 લાખ રૂપિયાની કમાણી કરનારા કરદાતાઓ મહિને 7,000 રૂપિયાની સીધી બચત કરી શકશે. એ જ રીતે 18 લાખ રૂપિયાની કમાણી કરનારાઓને અંદાજે 6,000 રૂપિયા સુધીની બચત થશે. 25 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનાર લગભગ 9,000 રૂપિયા સુધીની બચત થશે. હવે તમે સમજો કે ઘીના ઠામમાં ઘી ઢળે એવી સ્થિતિ છે. લોકોની પાસે આટલા રૂપિયાની બચત થશે એટલે સ્વાભાવિક રીતે તેઓ વધારે ખર્ચ કરશે. આ ખર્ચના કારણે વધારે ડિમાન્ડ રહેશે. ડિમાન્ડ વધારે રહેતા કંપનીઓએ વધારે ઉત્પાદન કરવું પડશે, જેના કારણે વધારે લોકોને રોજગારી મળશે, જેનાથી સરકારને પણ કંઈક અંશે રાહત રહેશે. લોકોનો ખર્ચ વધશે તો એનો સીધો ફાયદો સરકારને મળી શકે છે. માની લઈએ કે લોકો સોનું કે ફોન કે કારની ખરીદી કરશે તો એના પર ભારે જીએસટી લાદવામાં આવ્યો છે. આ જીએસટીની રકમ આખરે સરકારને જ મળે છે. એટલે ટેક્સમાં છૂટછાટથી જે 1 લાખ કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી છે એની કંઈક અંશે ભરપાઈ પણ થઈ શકે છે. ટેક્સમાં એક છૂટછાટથી ઇકોનોમીનું આખું મીટર કેવી રીતે ફરે છે એ તમે જુઓ. ભારતની જીડીપીમાં ખાનગી વપરાશનો હિસ્સો 60% કરતાં વધારે છે. ખાનગી વપરાશ એટલે કે રોટી, કપડાં અને મકાનથી લઈને ટ્રાન્સપોર્ટેશન અને ફિલ્મો જોવા સુધીની વાત. એની અંદર આવતો તમામ ખર્ચ એને ગણી શકાય. છેલ્લા કેટલાક વર્ષોમાં લોકો દ્વારા કરવામાં આવતા ખર્ચમાં ખાસો વધારો થયો નથી. નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન એમાં લગભગ 4%ની વૃદ્ધિ થઈ હતી, જેના કારણે એકંદરે જીડીપીનો ગ્રોથ ઘટીને 6% થઈ ગયો હતો. જ્યાં સુધી લોકો ભરપૂર ખર્ચ ન કરે ત્યાં સુધી જીડીપીનો દર વધારે 8% કરવો મુશ્કેલ છે. ભારત સરકાર આ વાત સારી રીતે જાણે છે. અત્યાર સુધી ભારત સરકાર ઉદ્યોગો દ્વારા કરવામાં આવતા રોકાણ પર જ વધારે ફોકસ કરતી હતી, જેથી રોજગારી વધારે સર્જાય. જોકે પ્રાઇવેટ સેક્ટર તરફથી ઓછી ડિમાન્ડ રહેતી હોવાની ફરિયાદો થવા લાગી હતી. લોકોના ગજવામાં ભરપૂર રૂપિયા આવે તો જ તેઓ ખર્ચ કરી શકે. ખર્ચ કરે એટલે કે સ્વાભાવિક રીતે ડિમાન્ડ વધે. આ જ હેતુથી ટેક્સમાં ભારે છૂટછાટ આપવામાં આવી છે. એટલે એક રીતે કહી શકાય કે ભારતીય ઇકોનોમીને 1 લાખ કરોડ રૂપિયાનું સ્ટિમ્યુલસ પેકેજ આપવામાં આવ્યું છે. લોકો ભરપૂર ખર્ચ કરશે એટલે આખરે તો પ્રાઇવેટ કંપનીઓના એકાઉન્ટમાં રૂપિયા ઠલવાઈ જશે, એટલે આપોઆપ જીડીપી વધશે. એક રીતે આ બજેટને વધાવી લેવું જોઈએ. જોકે અમુક નેતાઓ માને છે કે સંસદમાં વિરોધ પક્ષની બેન્ચ પર બેઠા હોય એટલે એનો વિરોધ કરવાનો જ હોય અને એમની માનવ ફરજ જ હોય. આમ માનીને અનેક નેતાઓએ આરોપ મૂક્યો કે દિલ્હી અને બિહારની વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ આવી છૂટછાટ આપવામાં આવી છે. જોકે રાજકીય લાભ લેવાનો સરકારનો ઈરાદો હોય તો પણ હકીકત એ છે કે એનાથી આખા દેશના મધ્યમ વર્ગનું ભલું થયું છે. કેન્દ્ર સરકારે બજેટમાં મધ્યમ વર્ગ માટે અનેક લાગણી કરી છે.
જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નિર્મલા સીતારમણ આજે ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા, કેમ કે તેમણે મિડલ ક્લાસના લોકોને ખૂબ જ ખુશ કરી દીધા છે. કેન્દ્ર સરકાર માટે મિડલ ક્લાસ ખૂબ જ મહત્ત્વનો પણ છે. એટલા માટે નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં ઓછામાં ઓછા 7 વખત મિડલ ક્લાસ શબ્દો કહ્યા હતા. જાણે કે તેઓ મિડલ ક્લાસને ખુશ કરવાના મિશન પર હોય. તેમના બજેટની પીએમ મોદીએ પણ પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ શું કહ્યું હતું એ તમે સાંભળો. आमतौर पर बजट का फोकस इस बात पर रहता है कि सरकार का खजाना कैसे भरेगा, लेकिन ये बजट उससे बिल्कुल उल्टा है. लेकिन ये बजट देश के नागरिकों की जेब कैसे भरेगी, देश के नागरिकों की बचत कैसे बढ़ेगी और देश के नागरिक विकास के भागीदार कैसे बनेंगे, ये बजट इसकी एक बहुत मजबूत नींव रखता है. अब इस बजट में 12 लाख रुपए तक की आय को टैक्स से मुक्त कर दिया गया है. सभी आय वर्ग के लोगों के लिए टैक्स में भी कमी की गई है. इसका बहुत बड़ा फायदा हमारे मिडिल क्लास को, नौकरी पेशे करने वाले जिनकी आय बंधी हुई है, ऐसे लोगों को, मिडिल क्लास को इससे बहुत बड़ा लाभ होने वाला है. પીએમ મોદીએ કહ્યું કે મધ્યમ વર્ગને આ બજેટથી ખૂબ જ લાભ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ જ વાત કહી હતી. ગૃહમંત્રીએ ટ્વીટમાં લખ્યું હતું કે મધ્યમ વર્ગ હંમેશાથી પીએમ મોદીના હૃદયમાં છે. 12 લાખ રૂપિયા સુધીની આવક પર ઝીરો ઇન્કમ ટેક્સ આ પ્રસ્તાવિત ટેક્સ છૂટછાટ મધ્યમ વર્ગની આર્થિક સુખાકારીને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ પ્રસંગે તમામ લાભાર્થીઓને અભિનંદન. 12 લાખ રૂપિયા સુધીની ટેક્સમાં છૂટછાટની સોશિયલ મીડિયા પર પણ લોકોને ખૂબ જ મજા પડી, જેનો અંદાજ તમને આ મીમ્સથી આવી શકે છે. લોકો ખૂબ જ સારી રીતે ક્રિએટિવિટી બતાવી રહ્યા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કૃષ્ણમૂર્તિ વી સુબ્રમણ્યન પણ માને છે કે પીએમ મોદી અને નિર્મલા સીતારમણ માસ્ટર સ્ટ્રોક રમ્યા છે. સુબ્રમણ્યન કહે છે કે ઇન્કમ ટેક્સમાં છૂટછાટથી લોકો દ્વારા કરવામાં આવતા ખર્ચમાં 10% સુધીનો વધારો થશે, જેનાથી ભારતની જીડીપીનો દર વધીને 8% થઈ જશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સરકાર ટેક્સ રેવન્યુમાં લગભગ 1 લાખ કરોડ રૂપિયા ગુમાવશે, જેનાથી મિડલ ક્લાસની આવકમાં સીધો વધારો થશે. આખા ભારતના આર્થિક બાબતોના મોટાભાગના નિષ્ણાતો માને છે કે સરકારે ઇન્કમ ટેક્સમાં છૂટછાટ આપીને મધ્યમ વર્ગનું જ નહીં પરંતુ આખા દેશનું ભલું કર્યું છે. નીતિ આયોગના ભૂતપૂર્વ સીઈઓ અમિતાભ કાંતે કહ્યું હતું કે અત્યાર સુધીમાં સરકાર દ્વારા મધ્યમ વર્ગને પૂરી પાડવામાં આવેલી આ સૌથી મોટી રાહત છે. કેન્દ્ર સરકારે મધ્યમ વર્ગને નોકરીઓના મામલે વધારે સારી તકો આપવા પર પૂરતું ફોકસ કર્યું છે. આ જ કારણે ફૂટવેર, લેધર અને રમકડા જેવા વધારે રોજગારી પૂરી પાડે એવા સેક્ટર્સ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. તો આ વર્ષ પહેલાં ચીનમાંથી મોટા પાયે રમકડા ઠલવાતા હતા, જોકે ભારતમાં રમકડાનું ઉત્પાદન વધારવા માટે ખાસ ભાર આપવામાં આવી રહ્યો છે. એ જ રીતે આ બજેટમાં ફૂટવેર અને લેધર ઇન્ડસ્ટ્રી માટે ફોકસ પ્રોડક્ટ યોજના માટે વચન આપવામાં આવ્યું છે, જેનાથી 22 લાખ નોકરીઓ ઊભી થવાની અપેક્ષા છે. સાથે 4 ટ્રિલિયનના ટર્નઓવરની પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ બજેટમાં ખેડૂતોનો પણ ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. નાણામંત્રીએ પીએમ ધન ધાન્ય કૃષિ યોજનાની પણ જાહેરાત કરી છે, જેમાં 100 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવશે. આ જિલ્લાઓમાં પાક વૈવિધ્યતા, સિંચાઈ માટે સારી વ્યવસ્થા અને સ્ટોરેજ માટેની ફેસિલિટી દ્વારા ખેત ઉત્પાદન વધારવામાં આવશે, જેનાથી 1.7 કરોડ ખેડૂતોને લાભ થશે એવી અપેક્ષા છે. આ યોજના
આકાંક્ષી જિલ્લા પ્રોગ્રામથી પ્રેરિત છે. સરકાર દાળોમાં 6 વર્ષનું આત્મનિર્ભર મિશન પણ શરૂ કરશે, જેમાં તુવેર, અડદ અને મસૂર પર ખાસ ફોકસ કરવામાં આવશે. વધારે ખેત ઉત્પાદન આપે એવા બિયારણો વિકસાવવા માટે નેશનલ મિશન પણ શરૂ કરવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ધિરાણ માટેની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. ખેડૂતોને સહેલાઈથી અને ઓછા વ્યાજે લોન મળશે. બિહારમાં મખાના ડેવલપમેન્ટ બોર્ડ જેવી પહેલ પણ કરવામાં આવી છે, જેથી સ્થાનિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવે. બજેટમાં ભારતના માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને સપોર્ટ આપવા માટે અનેક પગલાં લેવાયા છે. ભારતની ઇકોનોમીમાં આવા ઉદ્યોગોનું ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે. આ મહત્ત્વ સમજીને જ માઇક્રો અને લઘુ ઉદ્યોગો માટે ક્રેડિટ ગેરંટી કવરમાં ખાસો વધારો કરવામાં આવ્યો છે. ગેરંટી કવર 5 કરોડથી વધારીને 10 કરોડ કરવામાં આવ્યું છે. એ ઉપરાંત આ બજેટમાં નવું કસ્ટમાઇઝ ક્રેડિટ કાર્ડ પણ રજૂ કરવામાં આવ્યું છે, જેનાથી 5 લાખ રૂપિયાની લિમિટ રહેશે. લઘુ અને મધ્યમ ઉદ્યોગો ટેકનોલોજીનો લાભ મેળવીને પ્રગતિ કરે એના માટે બજેટમાં પૂરતા પગલાં લેવામાં આવ્યા છે. આ બજેટમાં ગરીબોનો પણ ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. એટલે જ પીએમ આવાસથી લઈને પીએમ કિસાન સુધીની યોજનાઓ માટે પૂરતી ફાળવણી કરવામાં આવી છે. જોકે આ સમગ્ર બજેટમાં હીરો તો મિડલ ક્લાસ જ રહ્યો છે, જેમના માટે ભરપૂર લાગણી કરવામાં આવે છે. મુખ્ય હાઇલાઇટ તો 12 લાખ રૂપિયા સુધીની ઇન્કમ પર ટેક્સમાં છૂટછાટ છે. જોકે બીજા દેશોમાં કેટલો ઇન્કમ ટેક્સ લેવામાં આવી રહ્યો છે એ પણ જાણવું પડે. અમે તમને એના વિશે વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. કેન્દ્રીય બજેટ પહેલાં સૌથી વધુ ચર્ચા ઇન્કમ ટેક્સની થતી હતી. દુનિયાના મોટાભાગના દેશોમાં સરકારની કમાણીનો મુખ્ય સોર્સ ઇન્કમ ટેક્સ જ હોય છે. ભારતની વાત કરીએ તો અહીં ઇન્કમ ટેક્સ લોકોની કમાણી અનુસાર વસૂલવામાં આવે છે. એટલે કે જે લોકો ઓછું કમાય તેમણે ઓછો ટેક્સ ચૂકવવો પડે, જે લોકો વધારે કમાણી કરે તેમણે વધારે ટેક્સ આપવો પડે. હવે તો 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ વેરો ચૂકવવાનો રહેતો નથી. દુનિયામાં અનેક દેશોમાં ભારત કરતાં વધારે ઇન્કમ ટેક્સ વસૂલવામાં આવે છે. તો બીજી તરફ એવા પણ દેશો છે કે જ્યાં ઇન્કમ ટેક્સ વસૂલવામાં આવતો જ નથી. એટલે કે લોકોએ કોઈ પણ રીતે ઇન્કમ ટેક્સ ચૂકવવો પડતો નથી. હવે સવાલ એ છે કે ટેક્સ વિના એક દેશોની ઇકોનોમી કેવી રીતે ચાલે છે. ડાયરેક્ટ ટેક્સથી મુક્ત દેશોની વાત કરીએ તો એમાં પહેલા નંબરે યુએઈનું નામ આવે. યુએઈમાં જનતા પાસે કોઈ પણ પ્રકારનો વ્યક્તિગત ટેક્સ વસૂલવામાં આવતો નથી. સરકાર વેટ અને અન્ય ડ્યુટીઝ પર નિર્ભર રહે છે. યુએઈની ઇકોનોમી ઓઇલ અને ટુરિઝમના કારણે ખૂબ જ મજબૂત છે. આ જ કારણે અહીંના લોકોને ઇન્કમ ટેક્સથી રાહત આપવામાં આવી છે. ટેક્સ ફ્રી દેશોના લિસ્ટમાં બહેરીનનું નામ પણ સામેલ છે. આ દેશમાં પણ જનતા પાસેથી કોઈ પણ પ્રકારનો ટેક્સ વસૂલવામાં આવતો નથી. આ દેશની સરકાર પણ દુબઈની જેમ જ મુખ્યત્વે ડાયરેક્ટ ટેક્સના બદલે ઇનડાયરેક્ટ ટેક્સ અને અન્ય ડ્યુટીઝ પર નિર્ભર રહે છે. એટલે કે સીધા તમારી કમાણીમાંથી ટેક્સ કાપવામાં ન આવે, જેના કારણે આ દેશના નાના વેપારીઓ અને સ્ટાર્ટઅપ્સ માટે ખૂબ જ ફાયદાકારક સ્થિતિ રહે છે. આ દેશની ઇકોનોમીએ સ્પીડ પણ પકડી છે. કુવૈત પણ ટેક્સ ફ્રી દેશ છે. અહીં કોઈ પર્સનલ ઇન્કમ ટેક્સ લેવામાં આવતો નથી. આ દેશની ઇકોનોમી પણ સંપૂર્ણપણે ઓઇલથી થનારી આવક પર જ આધારિત છે. અહીં પણ જનતા પાસેથી એક પણ રૂપિયો સીધી રીતે ટેક્સના ફોર્મમાં વસૂલવામાં આવતો નથી. કુવૈતની ઇકોનોમી પણ ખૂબ જ મોટો હિસ્સો ક્રૂડ ઓઇલની નિકાસનો જ છે, જેના કારણે જ સરકારને ડાયરેક્ટ ટેક્સ લેવાની કોઈ જરૂર પડતી નથી. આ મોડલ અપનાવ્યા બાદ ટેક્સ ફ્રી કન્ટ્રી હોવા છતાં પણ કુવૈત એક સમૃદ્ધ અર્થવ્યવસ્થા છે. સાઉદી અરેબિયાએ પણ પોતાની જનતાને ટેક્સની ઝંઝટમાંથી મુક્તિ આપી છે. આ દેશમાં ડાયરેક્ટ ટેક્સને સમાપ્ત કરવામાં આવ્યો છે. એટલે કે આ દેશમાં પણ લોકોએ પોતાની કમાણીનો એક પણ ભાગ ટેક્સ તરીકે ચૂકવવાનો રહેતો નથી. જોકે આ દેશમાં ઇનડાયરેક્ટ ટેક્સ સિસ્ટમ મજબૂત છે, જેનાથી મળતા ભંડોળના કારણે અહીંની ઇકોનોમી મજબૂત છે. સાઉદી અરેબિયાની ગણતરી પણ સમૃદ્ધ અર્થવ્યવસ્થા ધરાવતા દેશોમાં થાય છે. બહેરીન અને કુવૈત સિવાય વધુ એક ગલ્ફ દેશ પણ આ લિસ્ટમાં સામેલ છે, જેનું નામ ઓમાન છે. ઓમાનના લોકોએ પણ કોઈ ઇન્કમ ટેક્સ ચૂકવવાનો રહેતો નથી, જેનું કારણ ઓમાનનું મજબૂત ઓઇલ અને ગેસ સેક્ટર છે. કતાર પણ આવો જ એક દેશ છે, જેનું ઓઇલ સેક્ટર પણ ખૂબ જ મજબૂત છે.
આ દેશ ભલે નાનો છે, પરંતુ અહીં રહેનારા લોકો ખૂબ જ અમીર છે. અહીંના લોકોએ ઇન્કમ ટેક્સ ચૂકવવાનો રહેતો નથી, એટલે તેઓ ભરપૂર ખર્ચ કરી શકે છે. હવે ધ બહામાસની વાત કરીશું, જેને પ્રવાસીઓ માટે સ્વર્ગ કહેવામાં આવે છે. આ દેશની ખાસ વાત એ છે કે અહીં રહેતા નાગરિકોએ ઇન્કમ ટેક્સ ચૂકવવાનો નથી. હવે એવા દેશોની વાત કરીશું કે જ્યાં સૌથી વધારે ઇન્કમ ટેક્સ વસૂલવામાં આવે છે. આ દેશો ભારે ખૂબ જ ઇન્કમ ટેક્સ વસૂલવામાં આવતો હોવા છતાં ત્યાંની પ્રજા ખાસ નારાજ નથી, કેમ કે આ રકમનો સરકાર લોકોની ભલાઈ માટે જ ઉપયોગ કરે છે. આવા દેશોમાં બેરોજગારીથી લઈને વડીલો સુધી એમ અનેક લોકોને જાત જાતના ભથ્થા આપવામાં આવે છે. ફિનલેન્ડમાં ઇન્કમ ટેક્સનો દર મેક્સિમમ 57.3% છે. ફિનલેન્ડની સરકાર લોકોને ક્વોલિટી લાઈફ મળે એના માટે ભરપૂર ખર્ચ કરે છે. અહીંના નાગરિકોને સામાજિક સુરક્ષા હેઠળ પેન્શન મળે છે. એ સિવાય આ દેશના દરેક નાગરિકોને હેલ્થ ઇન્સ્યોરન્સનો પણ લાભ મળે છે, જેનાથી દરેક વ્યક્તિની ફ્રીમાં સારવાર થાય છે. વિશ્વમાં સૌથી વધારે ઇન્કમ ટેક્સ વસૂલનારા દેશોમાં જાપાનનો સમાવેશ થાય છે. આ દેશોમાં ટેક્સ 55.95% છે, જોકે અહીં પણ આપણા દેશની જેમ જ વધારે આવક ધરાવતા લોકોની પાસે વધારે ઇન્કમ ટેક્સ વસૂલવામાં આવે છે, જ્યારે ઓછી આવક ધરાવતા લોકો પાસે રાહત આપવામાં આવે છે. ડેનમાર્કમાં પર્સનલ ઇન્કમ ટેક્સનો દર 55.9% છે. અહીં પણ ભારત અને જાપાનની જેમ વધારે કમાણી કરનારા લોકો પર વધારે ટેક્સ લેવામાં આવે છે. આ દેશોમાં પણ લોકોને હેલ્થ ઇન્સ્યોરન્સ, બેરોજગારી ભથ્થું અને પેન્શન જેવા લાભ મળે છે. ઓસ્ટ્રિયામાં ઇન્કમ ટેક્સના દર 55% છે. ટેક્સથી જે કંઈ પણ ભંડોળ મળે છે એને આરોગ્ય, એજ્યુકેશન, સામાજિક સુરક્ષા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત અનેક હેતુઓ માટે ખર્ચ કરવામાં આવે છે. આપણા દેશમાં પણ વેરાઓથી મળતા ભંડોળથી અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. આપણા દેશમાં તો ખુદ સરકાર લોકોના રોટી, કપડાં અને મકાનનું ધ્યાન રાખે છે. સરકાર 80 કરોડ લોકોને ફ્રીમાં રાશન આપે છે. એટલું જ નહીં, પ્રધાનમંત્રી આવાસ યોજના પણ ચલાવવામાં આવે છે. એ સિવાય પણ બીજી અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેનો હેતુ આર્થિક રીતે પછાત વર્ગોને મજબૂત કરીને દેશમાં સમાનતા લાવવાનો છે. સામાન્ય રીતે તમે જોયું હશો કે મોટા ભાગે ક્રૂડ ઓઇલની કમાણી કરીને ધનવાન બનેલા ગલ્ફ દેશોમાં જ ઓછો ટેક્સ છે. બીજી તરફ ધનવાન ગણાતા દેશો સરકારી યોજનાઓનો લાભ આપવા માટે ખૂબ જ વેરો વસૂલે છે. આપણે મધ્યમ માર્ગ અપનાવ્યો છે. 12 લાખથી ઓછી કમાણી ધરાવતા લોકોને ઇન્કમ ટેક્સમાંથી કેન્દ્ર સરકારે ખૂબ જ મોટી રાહત આપી છે. હવે આપણા દેશમાં મધ્યમ વર્ગના ગજવા ભરાશે અને તેઓ ખૂબ જ ખર્ચ કરશે એવું માની શકાય, અને એવો ખર્ચ કરશે તો દેશનું અર્થતંત્ર વધારે મજબૂત થશે. ખેર, આના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.